90% થી વધારે વિડીયો એવા હોય છે કે જેમાં એવું લખે છે કે ભાઈ મિનિમમ પેન્શન સરકાર 7,500 કરી રહી છે, હવે એપ્રુવ થવાની તૈયારીમાં છે. હવે એ તો બધું ફેક જ લાગે છે એનું. એટલે મોટા ભાગના જો હવે આવા વિડીયો ફેક હોય એટલે જ મેં આજે આપણે એનું તમને બોલાવ્યા કે જેથી જેન્યુઅલ વસ્તુ, સાચી વસ્તુ લોકોને ખબર પડે અને સાચી માર્ગે ચાલે. ખોટા ભ્રમમાં રહેવાનું અર્થ નથી કે 7,500 આવશે. રિયલિસ્ટિક વાત છે કરીએ તો હવે હાયર પેન્શનના હકદાર જે પેન્શનર કેવી રીતે થાય, જેમણે EPS 95 ની સ્કીમમાં જોડાયેલા છે એ કેવી રીતે થાય અને એમને કેટલું હાઈ પેન્શન મળી શકે? આ હાયર 95 સ્કીમ એક 16/11/95 ના રોજ આવી. ત્યારબાદ એ લોકો નોટિફિકેશન 96માં બહાર પાડ્યું. એની નોટિફિકેશન બંધ કરી દીધી, હાયર પેન્શનનું એપ્લિકેશન સ્વીકારવાની બંધ કરી દીધી. એટલે ઘણા લોકોએ એમાં ગયા હતા, એ લોકોનું પેન્શન ચાલુ પણ થયું અને ઘણા આનાથી અવિચેત હતા. ચાલુ થયું, હજી સુધી ચાલુ છે, હજી આજની તારીખ સુધી એમનું ચાલુ જ છે. એવા મારી જોડે ઘણા બધા કેસ છે કેરાલાના કે જેનું આજની તારીખમાં ચાલુ છે. પણ વસ્તુ શું હતી કે આ જે નોટિફિકેશન બહાર પાડ્યું પછી ત્યાં સુધી 2014 સુધી એ લોકો હાયર પેન્શનની એપ્લિકેશન સ્વીકારતા જ નહોતા. બરોબર, એ વર્ડિક આપી છે કે ભાઈ એક્ઝમ્પ્ટેડ નોન એક્ઝમ્પ્ટેડ બંને સેમ મેનરથી ટ્રીટમેન્ટ કરવાની. બરોબર. અને એક્ઝમ્પ્ટેડ એટલે શું કે તમે તમારું પીએફ ટ્રસ્ટ જાતે મેન્ટેન કરો એને એક્ઝમ્પ્ટેડ કહેવાય, અને તમારા પૈસા EPFO મેન્ટેન કરે એને અનએક્ઝમ્પ્ટેડ કહેવાય. જો અનએક્ઝમ્પ્ટેડમાં એ લોકો આપી શકતા હોય તો એક્ઝમ્પ્ટેડમાં શા માટે ના આપી શકે? અને આ વર્ડિક સુપ્રીમ કોર્ટે આપેલું છે. અને સુપ્રીમ કોર્ટના વર્ડિક પછી 2023માં આ વર્ડિક આવ્યું. આજે 2026 થયું. કેટલા લોકો હાઈકોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં ચમકદાર, તો સુપ્રીમ કોર્ટ એવું કે તમે હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટના 12 વર્ડિક આવી ગયા. અત્યારે હાયર પેન્શન તમે જ્યારે ઓપ્ટ કરો તો તમારી છેલ્લી 12 મહિનાની એવરેજ ગણાતી હતી. 2014ના નોટિફિકેશન પછી એ વસ્તુ 60 મંથની થઈ ગઈ. અને ઓટોમેટિક એવરેજ સેલરી ઓછી થાય તો પેન્શન ઓછું, પેન્શનેબલ સેલરી તમારો ઘટી જાય, અને પેન્શનેબલ સેલરી ઘટી જાય તો તમારું પેન્શન પણ ઘટી જાય. હવે આ વસ્તુ તદ્દન ખોટું કામ કરી રહ્યા છે. આ વસ્તુ પેન્શનરના પગ પર કુહાડી મારી રહ્યા છે. આ વસ્તુ કેરાલા હાઈકોર્ટે શટડાઉન કરેલી છે. 2014ના નોટિફિકેશનને શટડાઉન કરેલી છે કે જે લોકો 2014 પછી મેમ્બર બન્યા હોય ને એના માટે ઇમ્પ્લિમેન્ટેશન કરો તો ચાલે. પૈસા જમા કરાવવા પડે જૂના જે હાયર પેન્શન પ્રમાણેનું આપણું કોન્ટ્રીબ્યુશન છે. હવે આ એક ટ્રેજડીની વસ્તુ છે કે તમે જ્યારે હાયર પેન્શન માટે તમારે ડિપોઝિટ કરવા, તમે એપ્લાય કરી છે, તમે ડિપોઝિટ કરવા માટે તૈયાર છો, પણ આજે જે પેન્શનર છે 58 આજે 65-70 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, એનું 3,000 માંડ પેન્શન આવતું હોય, અને તમે એમ કહો હાયર પેન્શન ઉપર તું 20 લાખ ડિપોઝિટ કર. બરોબર. હવે કોઈ વ્યક્તિ 2017માં રિટાયર થયો છે 58 વર્ષ, અને આજે થઈ 2026, એટલે ઓલમોસ્ટ 9 years. બરોબર. હવે 9 years ને એને અત્યાર એને 3,000 એને પોતાને એમ એજ લિમિટના લીધે એનું એવું કઈ રહ્યું નથી. હવે એને આજે કહેવા માંગે 20 લાખ રૂપિયા ડિપોઝિટ કર. 20 લાખની અંદર વ્યાજ ખરું? હા, એ વિથ ઇન્ટરેસ્ટ. આ વસ્તુ નથી આપતા. એ જ વસ્તુ લોજિક શું? લોજિક કઈ નથી. લોજિક એ જ કે અમારો સ્કીમનો આ હિસ્સો નથી. સ્કીમમાં ઇન્ટરેસ્ટ નથી આપતા. રિટાયર્ડ માણસ પાસેથી તમે વ્યાજ લો છો કોન્ટ્રીબ્યુશનનું. રિટાયર્ડ માણસને તમે 10 વર્ષ મોડા પૈસા આપો એનું કોઈ વ્યાજ જ નહીં. આ જ વસ્તુ પંજાબના હરિયાણા હાઈકોર્ટનું હમણાં જયારે ડિસિઝન આવ્યું 27/5/2026 ત્યારે કોર્ટે આ જ વસ્તુ કહી કે તમે એમને વ્યાજ કેમ ના આપો. બરોબર. એટલે એ લોકોનું કેવું હોય છે કે એમનું કોન્ટ્રીબ્યુશન અમારી જોડે નથી. બરોબર. આપણા 20 લાખ નથી, તો તમે જે 20 લાખ લો છો વિથ ઇન્ટરેસ્ટ લો છો. એમને જે ભરવાના પૈસા થાય છે એમાં વ્યાજ એ લોકોએ ના આપવું જોઈએ, અને એ રેટ પડે છે એમાં બી વ્યાજ ના દેવું જોઈએ, અથવા જો વ્યાજ આપવાનું હોય તો વ્યાજ મળવું બી જોઈએ. કોઈ પણ વસ્તુમાં ન્યાય તો હોય ને, એક પાર હોય ને. એક પાર હોવું જોઈએ. તમે કે હું પૈસા તારી પાસે માંગુ છું, એનું તું મને વ્યાજ આપ, અને મારે આપવાના છે તો હું તને એમને આપી. એવી જ વાત થઈ ને. 100% બિલકુલ ન્યાયની વાત નથી. મેસેજ આપવો હોય તો આપી દો. થેન્ક યુ. કંઈ પણ જરૂર હોય તો હું મારી સેવા આપીશ. ખાસ તો પણ EPS 95 હાયર પેન્શન મળશે અને મળશે જ. અને દરેકે થોડી ધીરજ રાખવાની જરૂર છે. આભાર. થેન્ક યુ સો મચ.